ભગવાન શિવને સૌથી પ્રિય જો કોઈ પત્ર હોય તો તે છે બિલ્વપત્ર. પરંતુ શું તમે જાણો છો કે આ બિલ્વપત્ર માત્ર શિવ પૂજા પૂરતું જ સીમિત નથી? શાસ્ત્રોમાં બિલ્વ વૃક્ષને તો સાક્ષાત માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવ્યું છે. બિલ્વ વૃક્ષની ઉત્પત્તિ કેવી રીતે થઈ? શા માટે શ્રાવણ માસમાં બિલ્વપત્ર અર્પણ કરવાનું વિશેષ મહત્વ છે? અને બિલ્વ વૃક્ષ સાથે જોડાયેલા એવા કયા ધાર્મિક ઉપાયો છે જે જીવનની અનેક મુશ્કેલીઓને દૂર કરી શકે છે? આવો આજે ખાસ વાતમાં જાણીએ બિલ્વ વૃક્ષનો પૌરાણિક મહિમા અને તેનું આધ્યાત્મિક મહત્વ. જજાગ્રતો દૂરમુદૈતિ દૈવં તદ સુપ્તિશ્ય તથૈવૈતિ દુરંગમન જ્યોતિખાન જ્યોતિરેકંતન મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજનો ખાસ કરીને વિષય જે છે બિલ્વ વૃક્ષ વિશે છે. બિલીના વૃક્ષનું મહત્વ શું છે? બિલીના વૃક્ષની ઉત્પત્તિ કઈ રીતે છે? બિલીના વૃક્ષથી સ્વયં લક્ષ્મીજી પ્રસન્ન કેમ થાય છે? શ્રાવણ માસમાં બિલી ભગવાન શિવજીને અર્પણ કેમ કરવા જોઈએ? બિલી અર્પણ કરતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? કેટલા બિલી અર્પણ કરવા જોઈએ? બિલીના વૃક્ષની નીચે બેસીને શિવજીની પૂજા કરવાથી પણ કેવા લાભ થાય છે? આ બધા જ પ્રશ્નોના જવાબ આજે તમને આ કાર્યક્રમમાં મળી જાય છે. મિત્રો, ખાસ કરીને બિલીના વૃક્ષની ઉત્પત્તિને લઈને પહેલાં આપણે ચર્ચા કરીએ કે બિલીનું વૃક્ષ ઉત્પન્ન ક્યારે થયું. એક વખત વિષ્ણુ ભગવાન અને લક્ષ્મીજી વચ્ચે ઝઘડો થયો. ઘણા વિચાર કરે શાસ્ત્રીજી ભગવાનને ઝઘડો થયો? હા, કેમ? ત્યાંય પણ થાય છે, એવું નથી થતા. વિષ્ણુ ભગવાનને લક્ષ્મીજી વચ્ચે વિવાદ વધ્યો. લક્ષ્મીજી ઘર છોડીને નીકળી ગયા. રસ્તામાં નારદ મુનિ મળ્યા અને પાછા નારદ મુનિ મળે એટલે પાછી વાત જ આખી અલગ હોય. લક્ષ્મીજી થોડા નારાજ હતા અને મને વિચલિત હતું લક્ષ્મીજીનું. નારદ મુનિને કીધું શું કરવું? નારદજી કહે કે હવે પાછા વિષ્ણુ લોકમાં જવાય નહીં, તમે સાધના કરો, ઉપાસના કરો, મન તમારું શાંત થાય પછી તમે જજો. લક્ષ્મીજીને કહ્યું તમે શિવજીની આરાધના કરો. ત્યારે લક્ષ્મીજીએ ભગવાન ભોલેનાથની સાધના કરી, આરાધના કરવાનું ચાલુ કર્યું. અને એવું કહેવાય છે કે લક્ષ્મીજીની આરાધનાથી ભગવાન ભોલે બાબા જ્યારે પ્રસન્ન થયા ત્યારે તે વખતે જોડે જોડે બિલીના વૃક્ષની પણ ઉત્પત્તિ થઈ હતી. એટલે લક્ષ્મીજીની જે કંઈ તકલીફો, દુઃખ હતા, દર્દ, જે મુશ્કેલી હતી, ભગવાન શિવજીની કૃપાથી તે નષ્ટ થયા. અને સાથે સાથે એવું કહેવાય છે એ વૃક્ષની પણ ઉત્પત્તિ થઈ હતી. એટલે શિવજીએ બિલીના વૃક્ષને પણ વરદાન આપ્યું છે કે જ્યારે શ્રાવણ માસમાં તમારી ઉત્પત્તિ થઈ છે એટલે આ શ્રાવણ માસમાં કોઈ પણ વ્યક્તિ મને જો બિલ્વપત્ર અર્પણ કરશે તો એની પૂજા સાર્થક બનશે. જોડે જોડે ભગવાન ભોલેનાથે જ્યારે બિલીના વૃક્ષને આ વરદાન આપ્યું ત્યારે લક્ષ્મીજીએ પણ કહ્યું છે કે હે પ્રભુ, હે ભોલેનાથ, જે વ્યક્તિ શ્રાવણ માસમાં આ બિલીનું પત્ર તમારી ઉપર ચડાવશે તો એના ઘરમાં હું પણ પ્રસન્ન થઈશ, એના ઘરમાં ક્યારેય ધનની અછત નહીં રહે. એટલે બિલીનું પત્ર શિવજીને બહુ પ્રિય છે. અને શ્રાવણ મહિનો આવે એટલે બિલીનું પાન જો શિવજીને અર્પણ થાય તો શિવજીની તો કૃપા મળે, પણ લક્ષ્મીજી પણ કૃપા વરસાવે છે. એવું કહેવાય છે કે બિલીપત્રની વિધિ વિધાન શું છે એ પણ તમને જણાવો, પણ બિલીના વૃક્ષનો પણ મહિમા છે. ઘણા લોકો મનમાં પ્રશ્ન કરે કે શાસ્ત્રીજી, બિલીનું ઝાડ શું અમે અમારા ઘરમાં વાવી શકીએ? બિલીનું વૃક્ષ તમે વાવવું હોય તો વાવી શકાય, એમાં કોઈ ચિંતા નથી. પણ એકદમ ઘરથી થોડુંક દૂર હશે તો પણ વાંધો નહીં, તમે આંગણામાં વાવી શકાય. હવે રહી વાત કે કયા ખૂણામાં વાવવું જોઈએ. બિલીનું વૃક્ષ ખાસ કરીને મનુષ્યના જે પશ્ચિમ અને ઉત્તર, પશ્ચિમ દિશા અને ઉત્તર દિશાની વચ્ચેનો જે ખૂણો છે જેને વાયવ્ય ખૂણો કહેવામાં, વાયવ્ય ખૂણામાં બિલીનું વૃક્ષ વાવવું શુભ ગણવામાં આવે છે. બીજું ઉત્તરમાં પણ વાવી શકાય, કેમ કે ઉત્તરે મહાલક્ષ્મી, એમાં ઉત્તર દિશા લક્ષ્મીજીની છે. એવું કહેવાય છે કે બિલીના વૃક્ષનો મહિમા શું છે એના વિશે પણ વાત કરીએ છીએ. જે વ્યક્તિ બિલીના વૃક્ષની નીચે દીપમાલા કરે છે, દીપમાલા એટલે સમજો કે 28 દીવા અથવા 51 દીવા અથવા 108 દીવા માટીના કોડિયા લેવાય, એમાં એક એક દીવો મૂકો અને બિલીના ઝાડને, બિલીના વૃક્ષને ફરતા જે વ્યક્તિ દીપમાલા કરે છે
એ વ્યક્તિને સ્વયં શિવલોકમાં વાસ થાય છે. એક બિલીનું વૃક્ષ વાવવું એટલે એવું કહેવાય છે કે 1 કરોડ શિવાલય બનાવવાનું જે પુણ્ય પ્રાપ્ત થાય છે તે અહીંયા થાય છે. બિલીના વૃક્ષમાં સ્વયં, જેમ આપણે કહીએ ને કે ભાઈ શિવલિંગમાં શિવજી બિરાજમાન છે, તો બિલીના વૃક્ષની અંદર સ્વયં બ્રહ્મા વિષ્ણુ મહેશ પણ બિરાજમાન છે. મૂલતો બ્રહ્મ રૂપાય મધ્યતો વિષ્ણુ રૂપિણે અગ્રતઃ શિવ રૂપાય બિલ્વપત્રમ શિવાર્પણમ. બિલાષ્ટકની અંદર આ શ્લોકમાં લખ્યું છે કે મૂલતો બ્રહ્મ રૂપાય, બિલીના મૂળમાં બ્રહ્માજી વસે છે. મધ્યતા વિષ્ણુ રૂપિણે, એના વચ્ચેના ભાગમાં વિષ્ણુ ભગવાન છે. અને અગ્રતઃ શિવ રૂપાય, બિલીપત્રના જે આગળનો ભાગ જે છે ત્યાં શિવરૂપ છે, શિવજી છે. જે વૃક્ષમાં બ્રહ્મા વિષ્ણુ મહેશ હોય એ વૃક્ષ કોઈ સામાન્ય ન હોય એટલે બિલીના વૃક્ષનો મહિમા વધી જાય છે. એવું કહેવાય છે બિલીના વૃક્ષની પ્રદક્ષિણા કરવાથી, બિલીના વૃક્ષની જે મનુષ્ય 11, 51, 108 પ્રદક્ષિણા કરીને બિલીના વૃક્ષ નીચે બેસીને એવું કહેવાય છે કે થોડું જલ પોતાના શરીર ઉપર છાંટે છે તો એને સમસ્ત પૃથ્વીલોકના તીર્થોનું ફળ મળે છે. અને તીર્થમાં જેટલી નદીઓ છે, નદીઓમાં સ્નાન કરવાનું પુણ્ય જે મળવું જોઈએ તે ખાલી આ ક્રિયા કરવાથી મળે છે. બિલી વૃક્ષની નીચે જે વ્યક્તિ કોઈ ગરીબને ખીરનું ભોજન જમાડે છે, એવું કહેવાય છે કરોડ વ્યક્તિને ભોજન કરાવવાનું જે પુણ્ય મળે છે, ખાલી એક વ્યક્તિને તમે જો બિલીના વૃક્ષની નીચે આસન પાથરીને એને ભોજન કરાવો, એમાં ખીરનું ભોજન, એટલો મતલબ એવું નથી બીજું ભોજન નહીં આપવાનું, બધું આપવાનું, પણ ખીર ખાસ આપવાની. કાળા તલની અંદર, કાળા તલ, દૂધમાં કાળા તલ નાખીને જે વ્યક્તિ બિલીના વૃક્ષની અંદર અર્પણ કરે છે, નાનું બાળક એજ્યુકેશનમાં જે ભણવામાં જે તકલીફ હોય જે બાળકોને, તે બાળકોએ એક પાત્રની અંદર દૂધ લઈ એમાં કાળા તલ નાખી બિલીના મૂળમાં પધરાવે છે તો વિદ્યાવાન ભાવ, વિદ્યાની પ્રાપ્તિ થાય છે. જે વ્યક્તિના જીવનમાં કાર્યમાં સૌથી વધારે મુશ્કેલી આવતી હોય, તકલીફ આવતી હોય, તે વ્યક્તિએ શ્રાવણ માસમાં ખાસ એક સફેદ રંગનો દોરો લેવો અને બિલીના વૃક્ષને ફરતા 7 પ્રદક્ષિણા કરવી અને એ દોરો એને લપેટવો. રોજ આ ક્રિયા કરવાથી એવું કહેવાય છે કે તેના કાર્યમાં વિઘ્ન આવતા હોય દૂર થાય છે. જે વ્યક્તિના ઘેર સંતાન ના હોય, સંતાનની અપેક્ષા રાખતા હોય, સંતતિમાં મોટી તકલીફ આવતી હોય, તો તે લોકો પૂરેપૂરા શ્રાવણ માસની અંદર બિલીના વૃક્ષની નીચે શિવલિંગ બનાવી એની નિત્ય પૂજા કરવી અને શિવ પુરાણનો જો પાઠ કરે છે તો સંતાનની પ્રાપ્તિ થાય છે. શાસ્ત્રમાં લખ્યું છે દર્શનમ બિલ્વ પત્રસ્ય સ્પર્શનમ પાપનાશનમ, સ્પર્શનમ અડવાથી જ પાપનાશનમ, અઘોર પાપ સંહારમ એક બિલ્વમ શિવાર્પણમ. દર્શન તો ઠીક છે, ખાલી અડવાથી અઘોર પાપો નષ્ટ થાય છે, આટલી તાકાત બિલીના વૃક્ષમાં રહેલી છે. બિલીનું પાન ક્યારે ન તોડવું જોઈએ તો એના વિશે પણ વાત કરી દઉં. અમારિક્તાશુ સંક્રાંત્યા મષ્ટાન્ય મિંદુવાસરે બિલ્વપત્રમ ન છિદ્યા છિદ્યા ચૈ નરકમ રજેત. હંમેશા અમાસનો દિવસ હોય, 14નો દિવસ હોય, અષ્ટમી હોય, સોમવારનો દિવસ હોય ત્યારે બિલ્વપત્ર તોડવું ન જોઈએ અને જો તોડે છે તો નરકમાં જાય છે. ઘણા લોકો પ્રશ્ન કરે શાસ્ત્રીજી શ્રાવણ મહિનો છે, મેં સોમવારે બિલીપત્ર શિવજીને ચડાવવાનો છે તો સોમવારે કેમ ના તોડી શકાય? તમારે સોમવારના દિવસે ચડાવવાની વાત છે, તોડવાની વાત નથી. તોડવું આગલા દિવસે તોડી લો, રવિવારના દિવસે સાંજે તોડી લો, એક કપડાની અંદર ભીના કપડામાં બાંધીને મૂકી દો, સોમવારે અર્પણ કરો. શાસ્ત્ર એવું કહે છે કે જો સોમવારના દિવસે તમે બિલીપત્ર તોડો છો તો એ પાપ લાગે છે. અમાવાસ હોય, 14 હોય, અષ્ટમી હોય, ના તોડવી જોઈએ. બિલીપત્રને જ્યારે તમે તોડવા માંગતા હોય ત્યારે બિલીપત્રને પહેલાં નમસ્કાર કરી એની આજ્ઞા લઈ પછી એને તોડવું. બિલીપત્રને શિવજીને જ્યારે અર્પણ કરતા હોય ત્યારે એવું કહેવાય છે કે એને પહેલાં થોડા પાણીથી શુદ્ધ કરી, ચોખ્ખા કરી, એની ઉપર શક્ય હોય તો ચંદનનું લેપન કરી ઓમ નમઃ શિવાય લખીને શિવજીને ચડાવો છો તો વધારે ફાયદો આપે છે. બિલીના વૃક્ષની વાત તો અલગ છે, બાકી બિલ્વ ફળ, બિલાનું જે ફળ હોય છે એ ફળનું જો જ્યુસ બનાવીને પીવામાં આવે છે ને તો આયુર્વેદિક એવું કહે છે કે રોગોમાંથી મુક્તિ પ્રદાન કરે છે. શ્રાવણ માસની અંદર બિલીપત્ર ચડાવવાનો એક નિયમ હોય છે. ખાસ કરીને જો તમે અમુક સંકલ્પ કરો છો કે મનુષ્યના જે મનની ઈચ્છાઓ પૂર્ણ થાય, સમસ્ત કામનાઓની પૂર્તિ માટે 1.25 લાખ બિલીપત્ર શિવજીને અર્પણ કરવા હોય તો તમારે શ્રાવણ માસમાં એકમથી માંડીને અમાસ સુધીના દિવસોમાં 1.25 લાખ બિલીપત્ર ભગવાનને અર્પણ કરવાનો નિયમ લઈ શકાય. જેમાં અમુક ક્યારેક કેટલા ચડાવાય તમારો સંકલ્પ કરવાનો, પણ 1.25 લાખ એક મહિનામાં અર્પણ કરી શકાય. એ પણ મનુષ્યની મનોકામના પૂર્ણ કરવાવાળું છે.
સાથે સાથે બિલીપત્ર અર્પણ કરતી વખતે મહામૃત્યુંજયનો મંત્ર મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધનય અથવા ઓમ નમઃ શિવાય કે આવા શિવજીના મંત્ર બોલીને બિલીપત્ર અર્પણ કરવા જોઈએ. તમે જો 1.25 લાખ અર્પણ કરવામાં કદાચ સક્ષમ ન હોય તો તમે એનાથી નાનું અનુષ્ઠાન પણ તમે કરી શકો, જેમાં શ્રાવણ માસની અંદર રોજ 108 બિલીપત્ર તમે શિવજીને અર્પણ કરો અથવા રોજ 1008 બિલીપત્ર અર્પણ કરવાનો સંકલ્પ પણ તમે કરી શકો. દર્શક મિત્રો, ખાસ કરીને બિલીના વૃક્ષને લઈને આજે મેં સરસ મજાની તમને જાણકારી આપી છે, પરંતુ આગળ આવે છે શ્રાવણ માસ અને શ્રાવણ માસમાં પણ મારે મહાદેવના શિવજીની ઉપાસના, આરાધના, સાધના અને જપને લઈને ઘણી બધી જાણકારીઓ મારે તમને આપવાની છે. પરંતુ આ કાર્યક્રમ ભક્તિ સંદેશ કાર્યક્રમ એક એવો કાર્યક્રમ કે છે જ્યાં તમને સમસ્ત સચોટ, શ્રેષ્ઠ અને સારા ઘરેલું ઉપાય અને સચોટ જાણકારી આપવા માટેનો આ કાર્યક્રમ છે. આપ સદૈવ આને નિહાળતા રહ્યો છો અને સદૈવ આને આપ નિહાળતા રહેજો, મતલબ જોતા રહેજો. મને આપી દો રજા. જય ભગવાન.